વેરી ગુડ આફ્ટરનૂન બધાને, જય શ્રી કૃષ્ણ. તો આજે થોડોક બ્લોગની સ્ટાર્ટિંગ મોડું થઈ જાય તો આઈ એમ વેરી સોરી, કારણ કે બજારમાં જવાનું હતું વસ્તુ લેવા. અને બસ આજે તો વાતાવરણ પણ કંઈક આવું ધૂંધળું છે અને હળકો હળકો તડકો છે એવું દેખાય છે. આવું કંઈક વાતાવરણ છે મસ્તનું. અને અહીંયા આપણી ગાય માતા, અહીંયા અમારે ખુલ્લો પટ છે એટલે ગાય બિચારી ચડવા આવતી હોય. એટલે બસ આવું કંઈક હાલે છે. અને આપણે બહાર ગયા હતા, થોડીક વસ્તુ લેવાની હતી. તો વસ્તુમાં શું લેવા છે આપણે? તો વસ્તુમાં કંઈક જો અહીંયા આવું છે, પૂરી છે, મમરા છે, ટોસ છે, દાળ અને આજે શું હતું, ચવાણું, સેવ, આવું કંઈક છે. અને શાકભાજીમાં શું લે, ફ્રૂટમાં અહીંયા જો આવું કંઈક છે, સંતરા, જામફળ, પપૈયું. હવે આપણે શાકભાજી અહીંયા લેવા છે, બટેકા, ટમેટા, આદુને એવું અહીંયા નીચે હશે. આવું કંઈક છે. તો બસ આવું કંઈક છે. બજારમાં આવું લેવાનું હતું માર્કેટમાંથી, એટલે આવું લેવા. ને હવે આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો હવે જમી લઈએ. જમવામાં શું જમવાનું મમ્મી? જય શ્રી કૃષ્ણ. પહેલાં તો પપૈયા જમવું છે. પપૈયા આજે ફ્રૂટ ઉપર જ રહેવાનું છે. આજે હે ને આખો દિવસ મીન્સ કે અત્યારે બપોરે ફ્રૂટ ઉપર કરવાના છે. અને મસ્ત ઠંડી છાશ, બીજું કાંઈ નહીં, આવું હલકું ફૂલકું. કારણ કે સવારે ઘૂઘરા ખાધા હતા ગઈકાલના, એટલે મજા આવે ટેસ્ટમાં. પાઉંભાજી છે, એટલે ભાજી છે, આવી રીતના ઘૂઘરાને એવું બનાવ્યું હોય તો એ પછી બીજા દિવસે એનો ટેસ્ટ છે ને ચડી જાય. એટલે એવું ઠંડુ ખાવાનું વધારે મજા આવે ગરમ કરતાં. તો બસ હવે બપોરા કરી લઈએ ને પછી આપણે પાછા મળીએ. તો વાગ્યા છે રાતના 6:45 અને આપણે રસોઈ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો રસોઈમાં શું બનાવ્યું છે? આવો કંઈક મસાલો દેખાય છે મસ્તનો, બાફેલા ચણા ને બસ અહીંયા આવું કંઈક પડ્યું છે. તો રસોઈમાં એમાં એવું છે, આજે આપણે બનાવ્યું છે પાણીપુરી. તો પાણીપુરીને તમને બધું બતાવશું રેડી થઈ જાય એટલે. હવે બસ એક કાંદા સુધારવાના બાકી છે, તો ફટાફટ કાંદા સુધારી લઈએ, પછી તમને બધું બતાવીએ કે શેની ચટણી કરી છે. અને અમે લોકો મસાલો છે ને વઘારીને નાખીએ છીએ, યુઝ કરીએ છીએ વઘારેલો પાણીપુરીમાં ભરવા માટે. તો ઘણા ખરા એમના બાફેલો એમનો મસાલો ઉપર ચાટ મસાલોને એવું છાંટીને નાખતા છે. તો અમે લોકોને મસાલો વઘારીને એવો ભાવે છે. બસ કાંદા સુધારી લઈએ પછી તમને બતાવું.
વારુમાં હવે તમને બતાવું બધું કમ્પ્લીટ થઈ ગયું તો શું શું છે. ચાલો, અહીંયા છે પૂરી. સૌથી પહેલાં તો એનો મસાલો, કાંદા, લસણનું પાણી, ગ્રીન ચટણી, ખજૂર આંબલીનું પાણી, આ છે ફુદીનાનું પાણી, ને આવું ચવાણું, નાયલોન સેવ, ઠંડી છાશ. તો બસ આવું કંઈક છે. તો હવે જમી લઈએ, અને તમારે પણ આવવું હોય તો આવી જાઓ, અને મળીએ પછી પાછા જમીને. તો બસ જમીને તો ફ્રી થઈ ગયા, અને વ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો કાલે પાછા મળીએ નવા દિવસ સાથે, નવી વાતો સાથે. તો બસ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.